નમસ્કાર મિત્રો, આજની આપણી આ ચર્ચામાં આપણે એક એવી રહસ્યમય અને રોમાંચક દુનિયામાં જવાના છીએ જેના વિશે કદાચ આપણે અત્યાર સુધી માત્ર વાર્તાઓ કે પૌરાણિક ગ્રંથોમાં જ સાંભળ્યું છે. જી હા, આજે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણનગરી દ્વારકા વિશે. આ કોઈ સામાન્ય શહેરની વાત નથી. આ એક એવા ભવ્ય અને સમૃદ્ધ શહેરની વાત છે જે રાતોરાત અચાનક જ સમુદ્રના તળિયે ગરકાવ થઈ ગયું હતું. હવે જરા વિચારો, શું ખરેખર સમુદ્રની આટલી ઊંડાઈમાં કોઈ આખું શહેર દફન હોઈ શકે ખરું? આ માત્ર એક કલ્પના કે પૌરાણિક કથા છે કે પછી માનવ ઇતિહાસનો એક બહુ મોટો વણ ઉકેલાયેલો ઐતિહાસિક કેસ? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જોઈએ કે કેવી રીતે એક પૌરાણિક કથા વિજ્ઞાનની કસોટી પર પૂરેપૂરી ખરી ઉતરે છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આ સુવર્ણનગરી દ્વારકાના એ અકલ્પનીય રહસ્યથી. પ્રાચીન દ્વારકાની ભવ્યતા ખરેખર અકલ્પનીય હતી. આપણા સ્ત્રોતો જણાવે છે કે જ્યારે જરાસંધે મથુરા પર 1-2 વાર નહીં પણ પૂરી 17 વખત હુમલો કર્યો ત્યારે પોતાના લોકોની સુરક્ષા માટે શ્રીકૃષ્ણએ મથુરા છોડવાનો અત્યંત કઠિન નિર્ણય લીધો. તેમણે સમુદ્રદેવ વરુણ પાસે 12 યોજન એટલે કે લગભગ 153 કિલોમીટર જેટલી જમીન માંગી અને પછી દેવતાઓના આર્કિટેક્ટ ગણાતા ભગવાન વિશ્વકર્માએ આ ભવ્ય નગરીનું નિર્માણ કર્યું. ભાગવત પુરાણ તો ત્યાં સુધી કહે છે કે આ નગરમાં સોના, ચાંદી અને કિંમતી રત્નોથી બનેલા 9 લાખથી પણ વધુ ભવ્ય મહેલો હતા. જરા કલ્પના કરો, એ સમયે આ શહેર કેટલા વિશાળ સ્કેલ પર બનેલું હશે. અને હા, આ માત્ર સોના ચાંદીથી જડેલું કોઈ સામાન્ય શહેર નહોતું, પણ એકદમ પરફેક્ટલી પ્લાન્ડ સિટી હતું. એ સમયમાં પણ આ શહેરમાં સિંચાઈની અદ્ભુત વ્યવસ્થા હતી, સ્વચ્છ પાણીના તળાવો હતા અને રસ્તાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જે સીધા બંદરગાહ સુધી પહોંચતા. આ એક સંપૂર્ણપણે આત્મનિર્ભર સભ્યતા હતી, જેને જોઈને એવું જ લાગે કે આ તો કાયમ માટે અસ્તિત્વમાં રહેવા માટે જ બની છે. પણ પછી એવું તો શું થયું કે આટલું ભવ્ય શહેર અચાનક ખતમ થઈ ગયું? ચાલો સમજીએ વિનાશના એ પૌરાણિક શ્રાપ વિશે. આ આખી ઘટના ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે. વિનાશ માટે ઘટનાઓની એક અત્યંત વિચિત્ર અને ચોક્કસ સાંકળ રચાઈ. થયું એવું કે શ્રીકૃષ્ણના પુત્ર સાંબે પિંડારક ખાતે કેટલાક મહાન ઋષિઓની મજાક ઉડાવી. ક્રોધિત ઋષિઓએ શ્રાપ આપ્યો કે સાંબ એક લોખંડના સાંબેલાને જન્મ આપશે. પછી આ સાંબેલાનો ભૂકો કરીને સમુદ્રમાં ફેંકવામાં આવ્યો, જે એક માછલી ગળી ગઈ. એ માછલી જ્યારે પકડાઈ ત્યારે તેમાંથી મળેલા લોખંડના ટુકડામાંથી જરા નામના શિકારીએ એક તીર બનાવ્યું અને એ જ તીર જંગલમાં ભૂલથી શ્રીકૃષ્ણને વાગ્યું. બસ તેમના દેહત્યાગની સાથે જ આખી નગરીના પતનની શરૂઆત થઈ ગઈ. આ સિવાય એક બીજું મોટું કારણ પણ હતું. મહાભારતના ભયંકર યુદ્ધ પછી અત્યંત ક્રોધિત થયેલા ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે મારા વંશનો નાશ થયો છે તેવી જ રીતે તમારા વંશનો પણ નાશ થશે. ગ્રંથો મુજબ આ શ્રાપની અસર શરૂ થઈ. ધીમે ધીમે યદુવંશીઓમાં અહંકાર વધતો ગયો, મદિરાપાનનું પ્રમાણ વધ્યું અને પ્રભાસ ક્ષેત્રમાં થયેલા એક ઉત્સવમાં તો તેઓ અંદરોઅંદર લડીને જ ખતમ થઈ ગયા. હવે અહીંયા એક બહુ મોટો વળાંક આવે છે. એક પ્રશ્ન ઊભો થાય છે કે શું આ માત્ર એક કાલ્પનિક વાર્તા જ હતી? લાંબા સમય સુધી લોકો આને માત્ર એક કથા જ માનતા હતા, પરંતુ શું ખરેખર આ બધું માત્ર ધાર્મિક ગ્રંથો પૂરતું જ સીમિત હતું કે પછી તેની પાછળ કોઈ બહુ મોટી નક્કર ઐતિહાસિક હકીકત છુપાયેલી છે? અને અહીંથી જ શરૂ થાય છે સમુદ્રની અંદર એક ઐતિહાસિક પુરાતત્વીય શોધ, જાણે કોઈ મોટું ડિટેક્ટિવ મિશન હોય. ચાલો જોઈએ કે આ સફરના માઇલસ્ટોન્સ શું હતા. છેક 1963માં પહેલીવાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ બેટ દ્વારકા પાસે ખોદકામ કર્યું અને પ્રાચીન વાસણો શોધી કાઢ્યા. પછી 1970ના દાયકામાં 6ઠ્ઠી સદીનો એક તામ્રપત્ર મળ્યો જેમાં શ્રીકૃષ્ણના નિવાસનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. ત્યારબાદ 1979માં ડૉક્ટર એસ.આર. રાવે ભારતમાં સત્તાવાર રીતે મરીન આર્કિયોલોજીનો પાયો નાખ્યો અને 1983થી 1992 વચ્ચે તેમની ટીમે અરબી સમુદ્રમાં 12 અત્યંત પડકારજનક અંડરવોટર એક્સપિડિશન્સ કર્યા. અને તમને જાણીને નવાઈ લાગશે, આ મિશન માટે ડૉક્ટર રાવ પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હતા? માત્ર 800 રૂપિયા. જી હા, આ આંકડો ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. ડૉક્ટર રાવ પાસે તે સમયે કોઈ આધુનિક ટેકનોલોજી નથી, સરકાર તરફથી પૂરતું ફંડ ન હતું અને ઘણા લોકો તો તેમના ઉપર વિશ્વાસ પણ નહોતા કરતા. છતાં ડૉક્ટર રાવે પોતાના પગારમાંથી અને નાના મોટા ફંડ્સ ભેગા કરીને આ મિશન શરૂ કર્યું. આ ખરેખર એક અદ્ભુત અંડરડોગ સ્ટોરી છે જે બતાવે છે કે એક વ્યક્તિના દૃઢ નિશ્ચયથી શું થઈ શકે છે. હવે આનાથી પણ રસપ્રદ વાત એ છે કે દરિયાના તળિયેથી ખરેખર શું મળ્યું?
ગોતાખોરોને 30 મીટરની ઊંડાઈએ 560 મીટર લાંબી પથ્થરની દિવાલો મળી, જે સાબિત કરે છે કે અહીંનું શહેરી આયોજન અને મહેલોનું બાંધકામ ખૂબ જ સંગઠિત હતું. 3 કાણાવાળા યુનિક પથ્થરના લંગર મળ્યા, જે દર્શાવે છે કે આ એક ખૂબ જ એડવાન્સ્ડ બંદરગાહ હતું. આ ઉપરાંત ટેરાકોટાની સીલ અને પ્રાચીન વાસણો સ્પષ્ટ કરે છે કે અહીં વેપાર અને વહીવટીતંત્ર ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલતું હતું. અને પછી એક એવો આંકડો સામે આવ્યો જેણે દુનિયાભરના ઇતિહાસકારોને ચોંકાવી દીધા. 9000. જ્યારે સમુદ્રમાંથી મળેલા માટીના વાસણના એક નાના ટુકડાનો કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું, ત્યારે તે 9000 વર્ષ જૂનો નીકળ્યો. આ આંકડાએ ઇતિહાસની અત્યાર સુધીની તમામ સ્થાપિત સમયરેખાઓને તોડી નાખી. આનો સીધો અર્થ એ થતો હતો કે આ સભ્યતા હડપ્પા સભ્યતા કરતાં પણ ઘણી જૂની હતી. તો હવે વાત આવે છે આધુનિક વિજ્ઞાન અને કાર્બન ડેટિંગની, જેણે આ બધી શોધોને નક્કર પુરાવા આપ્યા. જેમ આપણે 21મી સદીમાં આવ્યા, ટેકનોલોજી એકદમ એડવાન્સ થઈ ગઈ. હાઈટેક વિજ્ઞાન ડૉક્ટર રાવની આ અદ્ભુત શોધોને સત્તાવાર રીતે પ્રમાણિત કરવા માટે આગળ આવ્યો. 2001થી 2007 વચ્ચે NIOT અને ASIના સહયોગથી એક મોટું હાઈટેક ડીપ સી સ્કેન કરવામાં આવ્યું. એડવાન્સ સોનાર અને સબ બોટમ પ્રોફાઇલરનો ઉપયોગ કરીને 4000 ચોરસ મીટરના વિસ્તારનું ડિજિટલ સ્કેનિંગ થયું. અને પરિણામ? વિશાળ લાઇમસ્ટોન બ્લોક્સ, મંદિરોના પાયા અને ડ્રેનેજ સિસ્ટમ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યા. આંતરરાષ્ટ્રીય લેબ્સના કાર્બન ડેટિંગે પુષ્ટિ કરી કે આ અવશેષો 5000થી 9000 વર્ષ જૂના છે. એટલે કે હવે આ શહેરના અસ્તિત્વ અંગે કોઈ જ શંકા રહી નહોતી. પણ એક મોટો સવાલ હજી ઊભો છે કે આટલું વિશાળ શહેર ડૂબ્યું કઈ રીતે? જો પૌરાણિક ગ્રંથો જોઈએ તો તે કહે છે કે ઋષિઓ અને ગાંધારીના શ્રાપને કારણે દ્વારકાનો અંત આવ્યો, જે દ્વાપર યુગની સમાપ્તિ હતી. પણ બીજી બાજુ આધુનિક ઓશનોગ્રાફીમાં પ્રોફેસર રેન્ઝની સી લેવલ રાઇઝ થિયરી એવું દર્શાવે છે કે તે સમયગાળા દરમિયાન અરબી સમુદ્રના જળસ્તરમાં અચાનક 25 મીટરનો જંગી વધારો થયો હતો. જુઓ, અહીં પૌરાણિક કથા અને વિજ્ઞાન બંને એકદમ અલગ રસ્તેથી આવીને એક જ સમાન નિષ્કર્ષ પર ઊભા રહે છે. અને આ કોઈ નાની સૂની ઘટના નહોતી. સ્ત્રોતો જણાવે છે કે કેરેબિયન અને ઇન્ડોનેશિયા જેવા વિશ્વના અન્ય ભાગોનો ડેટા પણ એ વાતની પુષ્ટિ કરે છે કે આ જ સમયગાળામાં સમુદ્રમાં મોટા વૈશ્વિક ફેરફાર કે ભયાનક સુનામી આવ્યા હતા. આ બરાબર એ જ સમય હતો જ્યારે આપણા ગ્રંથો અનુસાર દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી. એટલે કે સમયરેખા બિલકુલ મેચ થાય છે. તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે અહીં આસ્થા અને વિજ્ઞાન બંને એક જ મંચ પર આવી જાય છે. આધુનિક સમયમાં ધીમે ધીમે આ ઐતિહાસિક સત્યનો સ્વીકાર થવા લાગ્યો. 1990 સુધીમાં તો 500થી વધુ આર્ટિફેક્ટ્સ અને બંદરગાહની દિવાલોથી શહેરનું અસ્તિત્વ નક્કરપણે સાબિત થઈ ચૂક્યું હતું. 2007માં નેવી અને ASIએ 2 નોટિકલ માઇલ વિસ્તારના ડૂબેલા મંદિરો અને મહેલોનો પૂરો નકશો તૈયાર કર્યો. અને આ ઐતિહાસિક યાત્રાનું શિખર આપણે ફેબ્રુઆરી 2024માં જોયું, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કરીને એ પ્રાચીન અવશેષોને મોરપીંછ અર્પણ કર્યું. આ ક્ષણ ખરેખર રાષ્ટ્રીય વારસો અને આધુનિક પુરાતત્વીય સત્યનું એકરૂપ થઈ જવું દર્શાવે છે. એટલે કે આ લગભગ 90 વર્ષ લાંબી સફર આપણને બહુ મોટી વાત શીખવાડે છે. આસ્થા એ માત્ર કોઈ માન્યતા નથી, તે ઇતિહાસનો પાયો બની શકે છે. આપણે જોયું કે જે પ્રાચીન ગ્રંથોને માત્ર કાલ્પનિક વાર્તાઓ માનવામાં આવતી હતી, તે ખરેખર તો આપણા ઇતિહાસના અદ્ભુત બ્લૂપ્રિન્ટ્સ હતા, જે માત્ર યોગ્ય સમયે ડીકોડ થવાની રાહ જોઈ રહ્યા હતા. તો છેલ્લે જતાં બસ એક જ વિચાર આવે છે. જો આટલી ભવ્ય પૌરાણિક કથા ખરેખર વૈજ્ઞાનિક રીતે સાચી પડી શકે, તો આપણા ઇતિહાસમાં આવા બીજા કેટલાય શહેરો હશે જે સમુદ્રની ઊંડાણોમાં જાગવાની રાહ જોઈ રહ્યા હશે. માનવ ઇતિહાસ હજી કેટલા અકલ્પનીય રહસ્યો પોતાની અંદર છુપાવીને બેઠો છે. આ ખરેખર વિચારવા જેવું છે. જ્ઞાનની આવી જ રોમાંચક સફર સાથે આપણે ફરી મળીશું. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.